હાય ગાઈસ, કેમ છો? મજામાં? આજે આપણે આવ્યા છે સબીરભાઈના ધાબા ઉપર. તમે જોઈ શકો છો થોડીક રાત થઈ ગઈ છે પણ તો પણ સરસ દેખાય છે. જો આ પાછળની બધી દરગાહ ને બધું છે. આપણે મુલાકાત લેવા આવ્યા છીએ. જે લોકોને ધંધુકા નથી જોયું એ લોકોને પણ ધંધુકા આપણે દેખાડીએ. અમારા વિડીયોની અંદર તમે જોઈ શકો છો. મેં 1 મિનિટ આડો કરી નાખું તો તમે મિત્રો જોઈ શકો છો. જો મને આમ તો પણ ગામડામાં રહેવાની બહુ મજા આવે છે. તો સબીરભાઈ જરાક આ દરગાહનું નામ કહેજો. હા, માઇકમાં બોલજો તમ તારે. એ દરગાહનું નામ છે પીડ પાત્ર દાદા નામ છે. મારા ઘરની પાછળ જ છે પ્રોપર. હા. એની આગળ આ મસ્જિદ છે. હા, આ મસ્જિદ છે એમ ને? આ મસ્જિદ છે. તો આ મસ્જિદ છે. મદ્રસો છોકરાઓ તાલીમ કરાવવાનો. હા. પછી આપણે દાદા બુખારી છે કે પૂર્વ બાજુ સામે લાઈટ બતાવી છે. હા. પીર મેમુસા બુખાર દાદા. હા, બસ છે નજીક લઈ જાવ. હા, જો એ જે લાઈટ દેખાય ને યેલો લાઈટ દેખાય છે. જે યેલો લાઈટ દેખાય છે ને, જો મારી આંગળી છે ને એ ત્યાં દાદા બુખારી કરી છે. હા, દાદા બુખારી છે. તો જોઈ શકો છો મિત્રો. શું નામ છે બોલો? પીર મેમુસા બુખારી દાદા. અચ્છા, ઓકે. જો અત્યારે નજારો એટલો મસ્ત છે ને, બહુ મજા આવે છે. પવન પણ સારો આવે છે. સબીરભાઈ, તમે કેમેરામાં સામે આવવા માંગશો? હા કે ના? જવાબ તો આપો મિત્રોને. કઈ વાંધો નહીં. સબીરભાઈ ના પાડે છે, કેમેરા સામે નથી આવવું એમને. તો તમે મિત્રો બધા જોઈ લેજો. તમને કેવું લાગ્યું છે અમારું ધંધુકા એ પણ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જે લોકો મિત્રોએ મને લાઈક અને સબસ્ક્રાઇબ નથી કરી એ પ્લીઝ મને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે. આ સબીરભાઈની છત્રી છે. ટીવીની થોડીક મજાક મસ્તી તો થાય. પડવાની બીક લાગી જાય ધાબા ઉપરથી, પણ છે મસ્ત. જો અમારા ભાભીમાં છે નીચે કપડા સૂકવે છે પણ એમને દેખાડવા નથી અમારે તમને. આ નજારો ઘણો મસ્ત છે. ચાલો, મારો છોકરો પણ રમે છે. એ જેનો આ જો જેની અહીંયા જો મારો છોકરો રમે છે. તમને દેખાય છે? જેની દોડ કરે છે. જો બાકી નીચે ના નાખીશ. એ રમકડું નાખી દીધું. હાલો આ બધા હાલો. હાય કર જેનું, બધાને હાય કર. હાય કરો. હાય, કેમ છો બધા? કે તો હાય કર. હાય. તો ગાઈસ, તમને અમારું ધંધુકા કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર બતાવજો. અને જે લોકો મિત્રોએ મને લાઈક અને સબસ્ક્રાઇબ નથી કરી પ્લીઝ મને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. દિવસનો મોસમ હોત તો વધારે સારું હતું, પણ તડકો બહુ હતો ને એટલે દિવસે અમે ના આવ્યા. અમે સાંજે આવ્યા તો રાત ઘણી થઈ ગઈ. નાસ્તા પાણી કરી લીધા પછી અમે ઉપર આવ્યા. ક્યારેક દિવસના પણ તમને અમારો ધંધુકાનો નજારો દેખાડશો. ઓકે, તમને જોશો ને એટલે તમને એમ જ થશે કે અમારા ધંધુકામાં એકવાર આટો મતલબ વિઝિટ લેવી જ છે એમ તમને થઈ જશે.